આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેવ્સ સમિટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા ભારત માટે આ ઉત્તમ સમય છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈને પણ છોડશે નહીં. ચૂંટણી પંચે મતદાન પત્રકની ચોકસાઈ સુધારવા અને મતદાન પ્રક્રિયા સુધારવા વિવિધ પહેલ શરૂ કરી. એપ્રિલ મહિનામાં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત 12.6% વધીને 2.37 લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ. અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા ભારત માટે આ ઉત્તમ સમય છે. આજે ભારત ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી, ગેમિંગ, ફેશન, સંગીત અને લાઇવ કોન્સર્ટ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું. તેમણે જણાવ્યું કે વૈશ્વિક એનિમેશન બજારમાં વિશાળ સંભાવના છે, જેનું મૂલ્ય હાલમાં $430 અબજ વધુ છે અને આગામી દાયકામાં તે બમણું થવાની ધારણા છે. वेव्स ये सिर्फ एक्रोनिम नहीं है, ये वाकई एक वेव है. कल्चर की, क्रिएटिविटी की, यूनिवर्सल कनेक्ट की. वेव एक ऐसा ग्लोबल प्लेटफॉर्म है जहां हर कलाकार, हर युवा एक नए आइडिया के साथ क्रिएटिव वर्ल्ड के साथ जुड़ेगा. ભારતના સર્જનાત્મક અર્થતંત્રની અપાર ક્ષમતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં દેશના જીડીપીમાં તેનું યોગદાન નોંધપાત્ર રીતે વધવાનું નિશ્ચિત છે. તેમણે જણાવ્યું કે વેવ્સમાં સૌથી વધુ દેશોના કલાકારો, રોકાણકારો, ઇનોવેટર્સ અને નીતિ ઘડવૈયાઓએ એક છત હેઠળ એકત્ર થયા હોવાથી વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રી મોદીએ જણાવ્યું કે ભવિષ્યમાં વેવ્સ પુરસ્કાર પણ શરૂ કરવામાં આવશે. जैसे आपने पहली समिट की हैंड होल्डिंग की है, वो आगे भी जारी रखें. अभी तो वेव्स में कई तरह की खूबसूरत लहरें आनी बाकी है. भविष्य में वेव्स अवार्ड भी लॉन्च होने वाले हैं. ये आर्ट और क्रिएटिविटी की दुनिया में सबसे प्रतिष्ठित अवार्ड होने वाले हैं. પ્રધાનમંત્રીએ ભારતના ઊંડા સાંસ્કૃતિક મૂળિયા પર ભાર મૂકતા જણાવ્યું કે દરેક શેરીમાં એક કહાની છે. તેમણે વૈશ્વિક સર્જક સમુદાયને આમંત્રણ આપતા ખાતરી આપી કે ભારતની વાર્તાઓ સાથે જોડાવાથી તેમની પોતાની સંસ્કૃતિ પ્રદર્શિત કરતી વાર્તાઓ બહાર આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સમુદ્ર વાર્તા કંથન પરંપરા જેવા વિષયો અને લાગણીઓ કે જે સરહદોને પાર કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે ભારતીય ફિલ્મો સૌથી વધુ દેશોમાં રજૂ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ઓટીટી ક્ષેત્રે જબરજસ્ત વૃદ્ધિ જોવા મળી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં રહીને વિશ્વ માટે સર્જન કરવાનો આ યોગ્ય સમય છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈને પણ છોડશે નહીં. નવી દિલ્હીમાં બોડો નેતા બોડાફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ એક જનસભાને સંબોધન કરતા શ્રી શાહે દેશના દરેક ખૂણેથી આતંકવાદને ઉખાડી ફેંકવાના સરકારના સંકલ્પને દોહરાવતા કહ્યું કે આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે અને જેમણે આ હુમલો કર્યો છે તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. नरेंद्र मोदी जी के नेतृत्व में चाहे उत्तर पूर्व हो, चाहे वामपंथी उग्रवाद का क्षेत्र हो, चाहे कश्मीर पर पड़ी आतंकवाद की छाया हो, हर चीज का मजबूती के साथ हमने जवाब दिया. और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा. इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा. તેમણે ઉમેર્યું હતું કે આ લડાઈમાં માત્ર 140 કરોડ ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારતની સાથે ઊભું છે. શ્રી શાહે કહ્યું કે વિશ્વના તમામ દેશો એકસાથે આવ્યા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતના લોકોને ટેકો આપી રહ્યા છે. દરમિયાન શ્રી શાહે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ બંને રાજ્યોના લોકોને શુભેચ્છા પાઠવી છે. નવી દિલ્હીમાં ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિવસ મિલન સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે બંને રાજ્યોએ અલગ થયા પછી નોંધપાત્ર પ્રગતિ કરી છે.
માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન મુંબઈમાં વેવ્સ સિરીઝ સંમેલન દરમિયાન શનિવારે ઇન્ડિયાઝ લાઇવ ઇવેન્ટ્સ ઇકોનોમી અ સ્ટ્રેટેજિક ગ્રોથ ઇમ્પેરેટિવનું અનાવરણ કરશે. આ શ્વેતપત્રમાં ભારતના ઝડપથી વિસ્તરણ કરી રહેલા જીવંત મનોરંજન ઉદ્યોગનું સર્વગ્રાહી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ શ્વેતપત્ર માહિતી અને પ્રસારણ મંત્રાલયે તૈયાર કર્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સંગઠિત લાઇવ ઇવેન્ટ ક્ષેત્રએ 15% વૃદ્ધિ નોંધાવી છે અને આવકમાં 13 અબજ રૂપિયાનું પ્રદાન આપ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાથી થયેલા પડકારનો સામનો કરવા રાષ્ટ્રને એકજૂથ રહેવાની જરૂર છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં રાજ્યપાલ આનંદી પટેલની જીવનકથા ચુનૌતિયા મુજે પસંદ હૈનું વિમોચન કરતા ઉપરાષ્ટ્રપતિએ ભારતના વધતા વૈશ્વિક પ્રભાવની પ્રશંસા કરી હતી. આ પુસ્તકમાં આનંદીબેન પટેલની ગુજરાતના રાજકીય કાર્યકર્તાથી માંડીને મુખ્યમંત્રી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેના સંઘર્ષની કહાની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આનંદીબેનના સંઘર્ષમય જીવનની શૂન્યથી શિખર સુધી પ્રેરણાદાયક યાત્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ પુસ્તક નવી પેઢી માટે માર્ગદર્શક સમાન છે. ચૂંટણી પંચે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા બૂથ સ્તરના અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકૂળ મતદાર કાપલી બનાવવા જેવી પહેલ શરૂ કરી છે. ચૂંટણી પંચ મૃત્યુ નોંધણીની વિગતો ભારતના રજિસ્ટ્રાર જનરલ પાસેથી મેળવશે. આનાથી એ સુનિશ્ચિત થશે કે મતદાતા નોંધણી અધિકારીઓને નોંધાયેલા મૃત્યુ અંગેની માહિતી સમયસર મળે. બૂથ લેવલ અધિકારીઓ સ્થળ પર મુલાકાત કરી તેની પુષ્ટિ કરશે. મતદારોને પોતાના મતદાન કેન્દ્રની માહિતી સરળતાથી મળી રહે તથા મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદાર કાપલીની ડિઝાઇનમાં ફેરફાર કરાશે. આ નવી ડિઝાઇનની મતદાર કાપલીમાં મતદારનો સિરિયલ નંબર અને પાર્ટ નંબરને વધુ મોટા ફોન્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે. મતદાર નોંધણી અને ચકાસણી અભિયાન દરમિયાન નાગરિકો પોતાના બૂથ લેવલ ઓફિસરને સરળતાથી ઓળખી શકે તે માટે મતદાર નોંધણી અધિકારી દ્વારા નિયુક્ત પ્રત્યેક બૂથ લેવલ ઓફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે. ચીજવસ્તુ અને સેવા કર GSTની વસૂલાત એપ્રિલ મહિનામાં ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં 12.6% વધીને 2.37 લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. સરકારી આંકડાઓ અનુસાર આ મહિનામાં કેન્દ્રીય GST વસૂલાત 38,634 કરોડ રૂપિયા અને રાજ્ય GST વસૂલાત 59,372 કરોડ રૂપિયા હતી. સંકલિત GST પેટે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ અને સેસ પેટે રૂપિયા 13,451 કરોડની આવક થઈ હતી. સ્થાનિક વ્યવહારોમાંથી GSTની આવક 10.7% વધીને આશરે 1.90 લાખ કરોડ રૂપિયા થઈ હતી, જ્યારે આયાતી ચીજવસ્તુઓમાંથી આવક 20.8% વધીને 46,913 કરોડ રૂપિયા થઈ હતી. IPLમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરમાં 0 વિકેટે 45 રન કર્યા છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઉશ્કેરણી વગર ગોળીબાર કરીને સતત 7મી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા નાના શસ્ત્રોથી કરવામાં આવેલા ગોળીબારનો અસરકારક જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા, ઉરી અને અખનૂર સેક્ટરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર શરૂ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે ચેતવણી આપી હતી કે આવું પગલું નિર્ણાયક સમયે સશસ્ત્ર દળોનું મનોબળ તોડી શકે છે. સર્વોચ્ચ અદાલતે એક એવી ટિપ્પણી પર કરી હતી કે આવી અરજી દાખલ કરતા પહેલા મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં લેવી જોઈએ. અદાલતની ટિપ્પણી બાદ જમ્મુ કાશ્મીરના 3 રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. ભારતીય મહિલા હોકી ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પર્થ હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 0-2થી પરાજય થયો. હવે શનિવારે બીજી મેચ રમાશે. અગાઉ ઓસ્ટ્રેલિયા એ સામેની 2 મેચમાં પણ ભારતનો પરાજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેવ્સ સમિટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા ભારત માટે આ ઉત્તમ સમય છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈને પણ છોડશે નહીં.
ચૂંટણી પંચે મતદાન પત્રકની ચોકસાઈ સુધારવા અને મતદાન પ્રક્રિયા સુધારવા વિવિધ પહેલ શરૂ કરી. એપ્રિલ મહિનામાં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત 12.6% વધીને 2.37 લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ. અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10